સ્વાધ્યાય 9 દાખલા નંબર છે 10. હજુ કે અહીંયા y into e raised to x upon y into dx is equal x e raised to x upon y plus y square into dy. તો બરાબર અહીંયા તમે સમજી ગયો x y છે x y છે તો આપણે જોઈએ કે આ રીતના દાખલા આવી ગયેલા છે બરોબર છે. તો આપણે જોઈએ કે અહીંયા dx વાળું પદ ઉપર રહેવું જોઈએ અને dy વાળું પદ નીચે રહેવું જોઈએ. તો આ જે સમીકરણ છે બરોબર છે એને dy વડે હું ભાગું dy વડે ભાગું તો અહીં કેવું લખી શકાય કે therefore y into e raised to x upon y dx upon dy is equal તો આ dy આ બાજુ આવી ગયા ભાગ્યા એટલે નીકળી ગયા તો છેદમાં લઈ લીધા અહીંયા તો અહીંયા વધશે x e raised to x upon y plus y square. હવે આ પદ પ્લસ છે આ સાઈડ આવે એટલે માઈનસ તો આપણે કહી શકીએ y e raised to x upon y dx upon dy minus x e raised to x upon y is equal y square. હવે e raised to x upon y કોમન કાઢી નાખો e raised to x upon y common तो y into dy by dx minus x is equal y square. હવે બરાબર આ y square છે આ બાજુ છેદમાં લઈ લો અહીં ગુણાકાર તરીકે 1 લઈ આપણે તો આપણે કહી શકીએ કે e raised to x upon y into dy by dx minus y upon y square is equal 1. હવે આપણે જોઈએ કે આ કોનું વિકલન છે એ વિચારીએ આપણે તો therefore e raised to x upon y અને આ વિકલન કોનું છે d by dy સોરી x upon y d by dy x upon y નું વિકલન છે. હવે x upon y નું વિકલન કરો y ની સાપેક્ષ આપણે જોઈએ કે x upon y નું વિકલન તો આપણે કહી શકીએ કે છેદ એમનો પછી અંશનું છોકરા અહીંયા dx છે મેં બધી dy કરી નાખ્યો એટલે x અને y બરોબર. તો આપણે જોઈએ કે છેદ એમનો અંશનું વિકલન dx upon dy ભાગાકાર છે એટલે માઈનસ. હવે અંશ એમનો y નું વિકલન 1 થઈ જશે કારણ કે y ની સાપેક્ષ છે અને છેદ સ્ક્વેર એટલે y સ્ક્વેર તો આનું સાદું અક્ષર y dx upon dy minus x upon y square. આપણે y સાપેક્ષ વિકલન કર્યું યાદ રાખજો y ની સાપેક્ષ છેદમાં y છે એટલે y ની સાપેક્ષ વિકલન કર્યું છે એટલે આ આન્સર જો તો એને આપણે અહીંયા એમ કહી શકીએ કે d by dy આ રીતે રજૂઆત કરી શકીએ d by dy એટલે વિકલનનો સંકેત છે કોનું તો x upon y નું વિકલન એટલે d by dy x upon y. હવે બરાબર સરળતા માટે ધારી લઈએ કે ધારો કે x upon y is equal t લઈએ x upon y is equal t જો વિકલન કરવું નથી આ દાખલો એક અલગ છે આપણે આપણી રીતે પણ કરી શકીએ આપણે જૂની મેથડ પ્રમાણે બરાબર કે આપણે જો કે uv વાળી તમને યાદ હોય તો બરાબર કે x upon y is equal v લઈ લેવાનો થાય સોરી uv નહીં પણ v લઈ લેવાનો પછી આપણે જોઈએ કે વિકલન કરતા દાખલો બહુ મોટો થતો હતો પણ આ દાખલો એક સાદી રીતે અને સિમ્પલ રીતે થઈ શકે છે. હવે આ x upon y ની કિંમત અહીંયા લખી નાખો t જો વિકલન ન કરવાનું સરળતા માટે therefore e raised to t is equal d upon dt upon dy જો ફરી તો આની જગ્યાએ t પછી આ બ્રેકેટ છે એની જગ્યાએ t તો dt upon dy તો એમનો જ રહેશે જો બ્રેકેટ ની જગ્યાએ t તો dt upon dy એમનો જ રહેશે. હવે બરાબર તમે સમજી શકો એવું છે કે dy આ બાજુ લઈ તો આ e raised to t આ બાજુ છેદમાં આવશે ઉપર જાય એટલે માઈનસ થશે બરોબર. આન્સર કઈ રીતે આપ્યો છે પહેલા ચેક કરી લઈએ બધું રેડી જ છે. દાખલા નંબર છે 10 y ને સૂત્રનો કરતા બનાવે છે એટલે y વાળું પદ આપણે પહેલા લઈએ તો આપણે જોઈએ કે dy છેદમાં છે અંશમાં જશે
હવે જો અહીંયા આ ગુણાકારનો સંબંધ છે, અહીંયા ગુણાકાર છે અને અહીંયા 1 છે બરાબર e raised to t ગુણ્યા dt અને is equal 1. હવે આપણે જો કે dy છે એ સામેની બાજુ જવા દો, e raised to t into dt is equal dy. તો આપણે જો કે સંકલન કરતા તો e raised to t into dt is equal 1 dy. તો અહીંયા આપણે કહી શકીએ e raised to t નું સંકલન e raised to t જ આવશે is equal y plus c બરોબર. તો e raised to t તો x upon y, t ની કિંમત કેટલી છે x upon y. તો અહીંયા તમે લખી શકો, આપણે એમ કહી શકીએ કે અહીંયા e raised to x upon y is equal y plus c. બટ અહીંયા y ને સૂત્રનો કરતા બનાવ્યો છે તો આપણે એમ કહી શકીએ કે therefore c આ બાજુ લ્યો. હવે c આ બાજુ લેશું એટલે y is equal e raised to x upon y minus c થશે. જો અહીંયા આ પદ મેં પહેલા લીધું હોત તો મને c પ્લસ મળત, પણ c ની કિંમત પ્લસ કે માઈનસ કોઈ પણ કોન્સ્ટન્ટ અચળ હોઈ શકે. તો આપણે જોઈએ કે અહીંયા c ડેશ કરી નાખી તો આપણે કહી શકીએ કે y is equal e raised to x upon y plus c, કારણ દર્શાવી દેવાનું c is equal minus c ડેશ. તમે ફેર બદલી કરી શકો, અથવા આ પદ તમે પહેલા લ્યો ને તો અહીંયા પ્લસ જ આવશે, કોઈ જાતનો ફેરફાર નહીં. પણ મેં e raised to t વાળું પદ પહેલા લીધું છે એટલા માટે આપણને c આ રીતે મળે છે. y ને સૂત્રનો કરતા બનાવવાનો થાય એટલે તમારે આટલો ફેરફાર તમારી રીતે કરવો પડે. પછી છે દાખલા નંબર 11. જ્યારે x is equal 0 y is equal minus 1, x 0 y is equal minus 1 માટે વિકલ સમીકરણ x minus y dx plus dy is equal dx minus dy નો વિશિષ્ટ ઉકેલ શોધો. અને સૂચના તમને દીધી છે કે x minus y is equal t લેવાનું. x minus y is equal t દાખલો થોડો અઘરો છે, ખાસ ધ્યાન રાખવાનું, સાદું પણ એવું છે. આ પહેલા બે નો ગુણાકાર કરી નાખીએ. આપણે બે નો ગુણાકાર કરશું x વડે, x dx x dy, પછી minus y વડે minus y into dx minus y into dy. આ બે પદ આ બાજુ minus dx plus dy is equal 0. હવે dx કોમન લેવાની, જો dx કોમન તો એમાં dx કોમન લ્યો એટલે x minus y minus 1 into dx. હવે dy કોમન લેવાના, વૈધા ડેટા છે પ્લસ x minus y plus 1 into dy is equal 0. હવે આને આપણે dx વડે ભાગીએ, dx વડે તો અહીંયા આવશે x minus y minus 1, dx વડે ભાગો એટલે ગયા x minus y plus 1 dy by dx is equal 0. હવે આપણી ધારણાની વાત આવી, જો તમને સૂચના દીધી, ધારો કે x minus y is equal to t, therefore અહીંયા આપણે કહી શકીએ 1. આપણે જોઈએ કે x ની સાપેક્ષ વિકલન કરી છે dy by dx is equal to dt by dx. હવે આ પદ આ બાજુ લે એટલે પ્લસ થશે, આ પદ આ બાજુ એટલે માઈનસ થશે, એટલે આપણે એમ કહી શકીએ કે dy by dx is equal to 1 minus dt by dx. કિંમત અહીંયા મૂકી દઈ, બરોબર છે. આ t x minus y ની કિંમત પણ મૂકશું સાથે. તો x minus y is equal t છે, તો t minus 1 plus t plus 1 અને dy by dx એની વેલ્યુ છે 1 minus dt upon dx is equal 0. તો આ બેનું ફરજિયાત આપણે ગુણાકાર કરવાનો થશે. ગુણાકારમાં ધ્યાન રાખવાનું, t minus 1 એમનો પેલા
હવે આ t વડે ગુણશું તો t minus t into dt by dx t minus t into dt by dx જો t વડે ગુણ્યા t into minus t dt by dx 1 વડે ગુણશું એટલે એમનો જ રહેશે કોઈ ફેરફાર નહીં 1 minus dt by dx is equal 0 તો અહીં જોઈ શકો +1 -1 કટ થાય છે હવે t plus t 2t અને આ બે માંથી આપણે માઈનસ કોમન કાઢીએ dt by dx તો માઈનસ dt by dx બ્રેકેટ ની અંદર આવશે t માઈનસ માઈનસ +1 ઇક્વલ 0 હવે આ પદને સામેની બાજુ લેશો તો આપણે એમ કહી શકીએ કે અહીંયા 2t હા આ પદને સામેની બાજુ લેશો એટલે 2t might equal dt upon dx અને t plus 1 જો આ ગુણાકારના સંબંધમાં છે હવે dx અહીં ઉપર લઈ લો આ 2dx આ t છેદમાં જવા દે અને dt પાછળ એટલે t plus 1 upon t into dt હવે આપણે જોઈએ આન્સરમાં છે આ પદ પહેલા જોતું હશે એટલે આપણે જોઈએ કે t plus 1 upon t આ પહેલા લખું છું અને is equal 2dx પછી હવે t વડે ભાંગો તમે તો 1 plus 1 upon t equal t વડે ભાંગ્યા તો સામે એમનો dx સંકલન કરતા પેલા t વડે ભાંગ્યા 1 upon t into dt હવે સંકલન કરતા therefore integration 1 plus 1 upon t into dt is equal to dx 1 to t 1 upon t એટલે log t is equal to x plus c t ની વેલ્યુ આપણે શું છે t is equal x minus y લેવાના છે તો therefore x minus y plus log x minus y t ની કિંમત આ 2x plus c હવે x is equal 0 y is equal -1 લેતા એટલે આપણને વિશિષ્ટ ઉકેલ મળશે એની બરોબર છે x is equal 0 y is equal -1 તો 0 અને માઈનસ માઈનસ +1 થશે પ્લસ હવે અહીંયા બાળકો x is equal 0 માઈનસ માઈનસ +1 એટલે log 1 રહેશે ઓન્લી x is equal 0 એટલે આ પદ 0 plus c હવે આ 1 log 1 0 તો c is equal તમને મળશે 1 હવે આ કિંમત છે c ની કિંમત છે આપણે અહીં લેવાની થશે c ની કિંમત તો અહીંયા આવશે x minus y plus log x minus y plus 2c એટલે 2x અને plus 1 રેડી હવે અહીંયા આ પદ છે બરાબર 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 અહીંયા બરાબર છે બાળકો બરોબર અહીંયા બરાબર છે હવે આ બે પદ સામેની બાજુ જવા દો છું બે પદ તો જો x સામેની બાજુ એટલે -x એટલે 2x - x = x y સામેની બાજુ એટલે +y અને 1 તો છે અને = log x - y આ રીતે જોઈ કે આન્સર આવે છે ફરીથી જો x સામેની બાજુ એટલે 2x - એટલે x y - છે સામેની બાજુ જાય એટલે પ્લસ અને +1 તો છે અને આ બાજુ જે log x - y પડ્યા છે એમ રેડી એટલે આ રીતનો લગભગ આન્સર છે દાખલામાં થોડી કાળજી રાખવાની રહેશે 11 નો દાખલો રેડી છે બરોબર હવે પડકો અહીંયા આ પદ પહેલા લીધું છે અને આ પદ પછી લીધું છે એટલો ફેર છે બરોબર બાકી બધું રેડી કમ્પ્લીટ વ્યવસ્થિત જોઈ લેવાનું 2 થી 3 વખત દાખલાને
કારણ કે થોડોક અઘરો પડે, આ બધા દાખલા અઘરા પડશે. હવે આમાં જો કે એના પછી 12મો દાખલો નથી, 13મોય નથી, 14 થી સ્ટાર્ટ કરવાનું છે. પછીના દાખલા બધા જ છે. ના 17મો નથી પાછો. પ્રેક્ટિસ કરી લેજો, બરોબર, ધ્યાન રાખજો.